તે 260 કિલોગ્રામ હોય છે અને તો તે હરણ છે। અહીંયા હિયા કોની પાસે જશે તે આપણે જોઈએ। ફળો, પક્ષીઓના ઈંડા, જીવડાઓ અને નાના છોડવાઓ। હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। આજે આપણે સરથાના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરશું। હું જોવા? ટાઈગર જોવા? સાચે? આ મારી બેસ્ટ સિસ્ટર સાક્ષી છે। એને આજે રાઈસ બનાવ્યા જ હતા પણ કંઈ મજા આવી ન હતી। ખીચડી કેવી છે? સારી છે? કેવી છે? નહીં મોડું જ કહી દે છે। નહીં મજા ને ખીચડી? આ નહીં સારું કરી જજો ને એટલે એક્ટિંગ છે ને? હા બોલ સાક્ષી, ઓવર એક્ટિંગ છે હે ને? મારી કોણી છે મારી ખબર છે મેન્ટલ આ તમે ના પાડી કે નહીં બોલો જયેશ જયેશ ના બાબુ નન તો ફિર આના રાના મેં તો લોકો જયેશ મગો સાથે જયેશને ફોન કરો જલેલી છે જલેલી એમ કે એને કઈ બોલાવવાની જરૂર નહીં એમ કે બોલે કોને કીધું ફોન કરવાનું જયેશને ફોન કોને કીધું એ કહી દે ખાલી દિલથી રાવડે ને જૂઠી હે ઓય ઓય જયેશને ફોન કોને કીધું। ચાલો હવે બહુ મસ્તી થઈ ગઈ, હવે તમને પ્રાણી સંગ્રહાલય બતાવીએ। અમે હવે સરથાના પ્રાણી સંગ્રહાલય આવી ગયા છે। તમે જોઈ શકો છો કે આજે મંગળવાર છે તો બી કેટલી મોટી લાઈન છે, તો તમે વિચારી શકો છો કે વીકેન્ડમાં કેટલી પબ્લિક આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતી હશે। અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાણી સંગ્રહાલયનો ટાઈમ 10 થી 5 છે અને દર સોમવારે પ્રાણી સંગ્રહાલય બંધ હોય છે। અહીંયા 12 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિની ફી 30 રૂપિયા છે। 3 થી 12 વર્ષના બાળકો અને 65 વર્ષની વધારે ઉંમર માટે 20 રૂપિયા ફી છે અને 3 વર્ષથી નીચેના બાળકો માટે ફ્રી છે। વિદેશી માટે તો તમને ખબર જ છે કે તે રીતે 200 રૂપિયા છે। ફાઇનલ અમે 5 ટિકિટ લઈ લીધી છે। અહીંયા અમે રિક્ષામાં બેસીને ટુલુનો વેઇટ કરતા છીએ। આપણા બધાના ગ્રુપમાં એક એવું ફ્રેન્ડ હોય છે જે ઓલવેઝ વેઇટ કરાવતો હોય અને લાસ્ટમાં ગાળ ખાતો જ હોય છે। ફાઇનલી તુલસી આવી ગઈ છે, ચાલો હવે આપણે જઈએ। ચાલો હવે તમને પ્રાણી સંગ્રહાલય બતાવીએ। અંદર આવતા જ આજુબાજુ લીલાછમ ઝાડ છે, તેના લીધે જંગલમાં આવી ગયે તેવો અનુભવ થાય છે। ચાલો હવે વારાફરતી પ્રાણીઓની મુલાકાત કરાવીએ। આ મારા ક્લોઝ ફ્રેન્ડ છે, મેરે સુખ દુઃખ કે સાથી। ચાલો હવે આપણે આગળ જઈએ। આ જળ બિલાડી છે જેની દેશભરમાં ડિમાન્ડ જોવા મળી રહી છે। ચાલો હવે આપણે પીળી ચાંચવાળો બગલો જોઈએ જેનું વજન 2 થી 3.5 કિલોગ્રામ છે। તે ખોરાકમાં નાની માછલીઓ, પાણીમાં જીવજંતુઓ અને સાપ ખાય છે। ચાલો હવે શિયાળ જોઈએ। શિયાળનું વજન 8 થી 11 કિલોગ્રામ છે, જે ખોરાકમાં ખિસકોલી જેવા નાના પ્રાણીઓ, જીવડાઓ અને ગરોળી વધારે પસંદ કરે છે। આ ગુલાબી પેન છે જેનું વજન 8 થી 10 કિલોગ્રામ હોય છે, જે ખોરાકમાં માછલીઓ અને કેટલીકવાર નાના પક્ષીઓ પણ ખાતો હોય છે। આ કાળો હંસ છે। હવે તમને દીપડો બતાવીએ। તેનું વજન 35 થી 65 કિલોગ્રામ હોય છે। તે ખોરાકમાં જાત જાતના પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે। ચાલો હવે સફેદ વાઘ જોઈએ। એનું વજન 180 થી 260 કિલોગ્રામ હોય છે અને તેનો ખોરાક શિકાર કરીને ખાય, જેવો કે હરણ અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનો શિકાર કરે છે અને ક્યારેક ક્યારેક શિકારી પ્રાણીઓ જેવા કે દીપડો, રીંછ એવાને પણ શિકાર કરીને ખાય છે।
લાવવાનો છે યાર, બહુ ઈચ્છા છે ખરેખર સિંહ લાવવાની, પણ આપણી પરમિશન નહીં આપે આપણી ગવર્મેન્ટ. હા હું કે છે હું લાવવાનો સિંહ લાવવાનો છે પણ આપણી ગવર્મેન્ટ પરમિશન નહીં આપે. હા બોલાવેલ ટાઈગર ઉભે છે ચાલ જો ટાઈલો ટાઈગર જો. હા ચાલો હવે બીજો વાઘ બતાવીએ. એનું વજન 180 થી 260 કિલોગ્રામ છે, જે ખોરાકમાં આગળના વાઘ પ્રમાણે જ શિકાર કરીને ખાય છે. ચાલો હવે તમને સિંહ બતાવીએ, જેનું વજન 135 થી 230 કિલોગ્રામ હોય છે, જે ખોરાકમાં હરણ, ભૂંડ અને નાના પ્રાણીઓને ખાય છે. હવે તમને એશિયાનું કાળું રીંછ બતાવીએ. તેનું વજન 90 થી 115 કિલોગ્રામ છે, જે ખોરાકમાં જંગલોના ફળો, પક્ષીઓના ઈંડા, જીવડાઓ અને નાના છોડવાઓ ખાય છે. શું થયું? फटाकड़ा फोड़ा फटाकड़ा बोल बोल के मैंने दूसरा फटाका फोड़ा. आएगा दूसरा फटाका फोड़ा. शी इज बिजी. હા મેં જોયું આ લોકો લે બોલો ગેંડુ લાગે છે. રીચ છે તો કે ગેંડુ બાલુ ધીસ ઇઝ બાલુ. આ જબરું બાલુ છે. આ જબરું બાલુ છે. સેમ ટુ તમે ખાવું જોઈ દીધું. બે ટાઈગર જોયા, બે લાયન જોયા. ટાઈગર બતાવો મને. આગળ રહી ગયા ભાઈ. આને લાગે છે કે એ કેરી તોડી નાખશે, પણ આગળ જતા બંનેનું મોય થઈ જવાનું છે. सॉरी गाइस, मेरा मोए मोए हो गया क्योंकि हमारी चोरियां चोरों से कम है के. ચાલો હવે આપણે ઘડિયાળ જોઈએ. એની લંબાઈ 15 થી 21 ફૂટ છે, જે ખોરાકમાં માછલા અને બીજા નાના જળચર પ્રાણીઓ ખાય છે. આ મગર છે, જેની લંબાઈ 10 થી 16 ફૂટ છે. તે ખોરાકમાં માછલા અને બીજા નાના જળચર પ્રાણીઓને ખાય છે. આ એમુ છે, જેનું વજન 45 કિલોગ્રામ સુધી હોય છે, જેને ખોરાકમાં અનાજના દાણા, ફૂલો અને જીવણા ખાતા હોય છે. ચાલો હવે હિપોપોટેમસ જોવા જઈએ. નોર હિપ્પો 8 વર્ષે અને માદા હિપ્પો 4 વર્ષે પુખ્ત વયના થાય છે અને આપણે 18 વર્ષે. અહીંયા જળ ગોળો નથી, પણ તમને બીજો જોવો હોય તો આ જોઈ શકો છો. અમારા કરતાં વધારે તો હિયા એન્જોય કરે છે. આ તમે જોઈ શકો છો તે હરણ છે. અહીંયા હિયા કોની પાસે જશે તે આપણે જોઈએ. અહીંયા અમારા ત્રણેયનું મોએ મોએ થઈ ગયું. આ નાના હરણ છે. ચાલો બહુ ભૂખ લાગી છે, તે માટે જમવાનું બહારથી લઈને ઘરે જઈએ. અમે ખાવામાં મંચુરિયન, નૂડલ્સ અને પેસ્ટ્રી લાવ્યા છે. ચાલો હવે જમીને સૂઈ જઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને પ્રાણી સંગ્રહાલય કેવું લાગ્યું કોમેન્ટ જરૂરથી કરજો. જય શ્રી રામ, જય માતાજી.